તો ચાલીને જતા માણસો, સાયકલ પર, સ્કૂટર પર, બળદગાડું, બસ, એ કયા વાહનો કેટલા છે એ આપણે માણસોની સંખ્યા આપણે લખવાની. તો ચાલીને જતા માણસોની સંખ્યા પહેલાં આપણે લખીએ. તો ચાલીને જતા માણસો કેટલા છે ચિત્રની અંદર? ચાલીને જતા તો અહીંયા લોકો છે 1 2 3 4 ને 5 લોકો છે ચાલીને જઈ રહ્યા છે. તો આપણે અહીંયા કોઠાની અંદર લખીએ કે 5 લોકો છે ખાલી ચાલીને જઈ રહ્યા છે. હવે સાયકલ પર જોઈએ. સાયકલ પર કેટલા લોકો છે? સાયકલ ક્યાં છે? એક તો અહીંયા છે, અહીંયા 2 લોકો છે, અહીંયા એક સાયકલ છે, 1 2 અને 3 લોકો અહીંયા સાયકલ પર છે. તો કેટલા થયા? 5 લોકો છે સાયકલ પર જઈ રહ્યા છે. તો અહીંયા આપણે લખીએ 5. સ્કૂટર જોઈએ આપણે. સ્કૂટર પર કેટલા લોકો છે? તો સ્કૂટર પર જો અહીંયા 1 2 3 છે, આમાં પણ 3 છે, 3 ને 3 6 લોકો થયા. સ્કૂટર પર કેટલા લોકો છે? 6. આપણે અહીંયા લખીએ 6. હવે બળદગાડું જોઈએ. તો અહીંયા બળદગાડું જઈ રહ્યું છે, એની અંદર કેટલા લોકો છે? 1 2 3 4 4 લોકો છે, બરાબર છે. બળદગાડા પર જઈ રહ્યા હોય એવા 4 લોકો છે. બસની અંદર જોઈએ તો 21 લોકો જઈ રહ્યા છે. કેટલા છે? 21. તો બસની અંદર 21 લોકો જઈ રહ્યા છે.